ગિરનાર, ગુજરાતનું હૃદય, એક અલૌકિક સ્થાન, સંતોની તપોભૂમિ સમો, હિમાલયના દાદા ગુરુ તરીકે ઓળખાતો 8 લાખ વર્ષ જૂનો ગુજરાતનો આ રૈવત આજે પણ અડગ છે, અવિનાશી છે. કહેવાય છે કે પવિત્ર ગિરનારની લીલી પરિક્રમા કરવાથી 7 જન્મોના પાપ ધોવાય છે. માટે જ આવનાર શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા એક સાધના છે. તેવા જ એક સાધક, યોગ અને પ્રકૃતિ પ્રેમી એવા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશથી વિજ્ઞાન, વિદ્યા અને સાધનાના ઉપાસક રહ્યા છે. તેમનું માનવું છે કે ગિરનારની લીલી પરિક્રમા એ ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું મિશ્રણ છે. તેમના મૂલ્યોને સમજી ગિરનારના ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વની જાળવણી સાથે લોકોને સુવિધાસભર યાદગાર યાત્રાનો અનુભવ કરાવવા પ્રતિબદ્ધ છે વન વિભાગ, ગુજરાત સરકાર, જેની તૈયારીઓની શરૂઆત થઈ 2 મહિના પહેલાથી. દુર્ગમ પહાડો અને વિશાળ જંગલથી આચ્છાદિત 36 કિલોમીટરનો પરિક્રમા માર્ગ દર વર્ષે ચોમાસા બાદ વરસાદને કારણે ધોવાઈ જતો હોવાથી તેના રિપેરિંગ અને રીસર્ફેસિંગની મહત્વપૂર્ણ કામગીરી સંપન્ન કરી કષ્ટરહિત યાત્રા કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે જૂનાગઢ વન વિભાગ. જય ગિરનારના જયઘોષ સાથે વિશેષ સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે દરવાજા ખોલી વન વિભાગ દ્વારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી. ઠંડીની પરવા કર્યા વિના લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ અહીં આવે છે. દિવસ રાત ચાલતી આ યાત્રામાં યાત્રીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રજા વત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય કક્ષા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની દેખરેખ હેઠળ વિભાગ દ્વારા પ્રજા લાભાર્થે અનેક વિશેષ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમ કે પરિક્રમાના માર્ગ પર વિવિધ જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા તો હતી જ, સાથે સાથે પરિક્રમાર્થીને જમવાની સગવડતા પ્રદાન કરવા સેવાકીય સંસ્થાઓને અન્ન ક્ષેત્ર ખોલવા માટે વહીવટી તંત્ર તરફથી ખાસ પરવાનગી આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય સેવા માટે પણ રૂટમાં અનેક જગ્યાએ તબીબી સેન્ટર અને દવાઓના વિતરણ સહિતની અનેક સગવડતા સાથે શ્રદ્ધાળુઓની સલામતી માટે વન વિભાગ દ્વારા ખાસ પાટા અને માર્ગદર્શક બોર્ડ પણ મૂકવામાં આવ્યા હતા, જેથી ગિરનાર પરિક્રમાના માર્ગમાં જંગલની પરિસ્થિતિ અને રસ્તા વિશે તેઓ માહિતગાર રહે. પરિક્રમાર્થીને ચાલવામાં તકલીફ ઓછી પડે તે માટે તંત્ર તરફથી લાકડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિક્રમાનું સંચાલન બરોબર થાય છે કે નહીં તેના મોનિટરિંગ માટે થોડા અંતરે વોચ ટાવર અને રાવટી બનાવવામાં આવ્યા, જે વાયરલેસ સિસ્ટમથી સુસજ્જ હોય છે. જો કોઈ વયોવૃદ્ધ ચાલતા માર્ગમાં ભૂલા પડે તો તેવી પરિસ્થિતિમાં વનકર્મી કે સ્ટાફ વોકી ટોકીના માધ્યમથી એકબીજાને જાણ કરી ત્વરિત તેમની મદદે દોડી આવતા અને યાત્રીને નજીકના ટેન્ટમાં લઈ જવામાં આવતા, જેથી ખોવાયેલ વ્યક્તિની યાદીમાં તેમની નોંધણી કરી માઇક દ્વારા જાહેરાત કરી ઓળખ આપી તેમના સગાને તેમના વિશે માહિતગાર કરી શકાય. આમ રહેવા જમવાની અનેક સુવિધા સાથે તેમનું કાળજીપૂર્વક ધ્યાન રાખવાના ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે અવિરત કાર્ય કરે છે જૂનાગઢ વન વિભાગ. પ્રજાહિત સાથે પ્રકૃતિને ધ્યાને રાખી વિકાસલક્ષી કાર્યો કરતી ગુજરાત સરકાર અને વન વિભાગ માને છે કે જેમ લોકોની આસ્થાને સમજવી એક ધર્મ છે, તેમ વન, પ્રકૃતિ અને પ્રાણીઓનું ધ્યાન રાખવું પણ ધર્મ છે. માટે જ લીલી પરિક્રમામાં આવનાર પરિક્રમાર્થીઓને પ્રકૃતિનું મહત્વ સમજાવવા જૂનાગઢ વન વિભાગ દ્વારા ઇકો ફ્રેન્ડલી બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત પ્રકૃતિને હાનિ પહોંચાડતા એવા પ્લાસ્ટિક સાથે યાત્રાળુઓ જંગલમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખવા આ વર્ષે 11 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની રચના કરવામાં આવી. યાત્રાના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ તેમજ ગિરનારની જૂની સીડીવાળો રસ્તો, નવી સીડી અને દાતાર સીડી એમ તમામ સ્થળે આ એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ તેમજ યુનિફોર્મથી સજ્જ એવા 200 જેટલા વનકર્મીઓએ સઘન પેટ્રોલિંગ અને સતત ચેકિંગ દ્વારા પ્લાસ્ટિકને લઈ જવાતા તો રોક્યું જ, સાથે સાથે ફ્રિસ્કિંગ પ્રક્રિયા દ્વારા પકડાયેલ પ્લાસ્ટિક કચરાનો નાશ કર્યો. એટલું જ નહીં,
સમગ્ર પરિક્રમા દરમિયાન ચોખ્ખાઈ જળવાઈ રહે તે રીતે વન વિભાગની અદ્ભુત ગ્રીન બ્રિગેડે આ વર્ષથી 24 કલાક ખડે પગે રહી સાફ સફાઈનું કામ કરી સહેજ પણ કચરો જમા ન થાય તે રીતે સતત રસ્તા સાફ કરતા રહેવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું. સાથે સાથે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તેમજ કચરો કચરા પેટીમાં જ નાખે અને પર્યાવરણને શુદ્ધ રાખવામાં તંત્રને સહભાગી થાય તે માટે તેમને સમજાવ્યા. આમ પરિક્રમા શરૂ થાય ત્યારથી લઈને પરિક્રમાના સમાપન સુધી એક રીતે જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો પ્રચાર પણ કરવામાં આવ્યો. વિભાગના આ ઉમદા ઉદ્દેશ્યને સિદ્ધ કરવા પ્રભાવકો, પ્રસિદ્ધ કલાકાર તેમજ માનનીય સંતો મહંતોએ પણ અભૂતપૂર્વ સાથ આપ્યો. એટલું જ નહીં, પરિક્રમા સમયે વન્ય પ્રાણીઓને પણ કોઈ હાનિ ન થાય તે માટે દર્શનાર્થીઓ જ્યાં ત્યાં રોકાણ ન કરી આપેલ પડાવ ઉપર જ રાત્રિ રોકાણ કરે તેની ફરજ પાડવા જેવી અનેક નાની નાની બાબતોને ધ્યાને રાખવામાં આવી. આમ મનુષ્યના પ્રકૃતિ જોડાણ માટેનું અમૂલ્ય કાર્ય કરી પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ ગિરનારની પરિકલ્પનાને સાકાર કરતું જૂનાગઢ વન વિભાગ સમાજ માટે એક મિસાલ બન્યું છે. हम तीर्थ क्षेत्र आते क्यों हैं? हमारे कर्म बुरे कर्म कटने के लिए. लेकिन अगर हम वहाँ पे कचरा डालें तो हमारे नसीब का कचरा कैसे साफ होगा? तो ये मैं एक संदेश देना चाहती हूँ कि हमारे तीर्थ क्षेत्र को स्वच्छ रखना हमारे हाथ है. और मैं गुजरात सरकार, गुजरात पुलिस और गुजरात फॉरेस्ट पुलिस को बहुत बहुत बधाई देना चाहती हूँ. यू हैव टेकन एन एक्सीलेंट इनिशिएटिव and this should be followed by all the state governments. ये साल पहली बार मैं गिरनार परिक्रमा में आई थी. मैं धन्यवाद देना चाहूँगी जूनागढ़ फॉरेस्ट डिपार्टमेंट को कि उन्होंने पूरी परिक्रमा के मार्ग में इतना अच्छा लाइट का अरेंजमेंट था और स्वच्छता भी बहुत ही अच्छी तरह की थी, तो कोई भी दिक्कत नहीं आई हमें. तो ऐसे ही अच्छी तरह से फॉरेस्ट को कंजर्व करेंगे तो आगे चल के ये बहुत अच्छा रहेगा हमारे आगे वाली पीढ़ियों के लिए. પર્વતની શૃંખલાઓમાં છુપાયેલા અલૌકિક સ્થળો, વિશાળ વૃક્ષો, ઝરણા અને સાંજના સૂર્યના કિરણોમાં ઝળહળતી એક મિષ્ટ કળા જાણે પરિક્રમા માટે આપણને અભિવાદન કરે છે. શ્રદ્ધા અને સૌંદર્યના અદ્વિતીય સ્થાન સમા ગિરનારની પરિક્રમાના આ અદ્ભુત અનુભવને અમૂલ્ય વારસાની જેમ તમારા હૃદયમાં હંમેશા જીવંત રાખવા સંકલ્પબદ્ધ છે વન વિભાગ, ગુજરાત સરકાર.